પડચાની વાત નથી સાહેબ. આ અમને ક્યાંક ક્યાંક આવા પડચા મળે છે ને એટલે અહીંયા આવવું પડે છે. આ ઈ તમને કહું છું, નચર અમે કલાકારની જાય ગાંડાના ગાંઠિયા ખાઈ અમે હો. તમે એવું મૂળ ન લગાડતા કે આવડા બધા બહુ આટલા બધા સંસ્કારની વાતો કરે છે એટલે સીધા હશે. ગાંડાના ગાંઠિયા ઉપાડીએ બોલો. તમને ઉદાહરણ આપું, ભોજાભાઈ એના સાક્ષી છે. અમે પ્રોગ્રામમાં સુરતપુર ઉપર ગયેલા, પ્રોગ્રામ પૂરો કરીને હોટલે ઉતારો ને 4 વાગે અમે બધા બેઠા હતા લોબીમાં. ભોજાભાઈ મેં કીધું હાલો મોર્નિંગ વોક થોડુંક હાલીએ તો સારું પડે. મને કે ભાઈ હુઈ જવાય. મેં કીધું સુવું નથી, થોડુંક હાલી નાખીએ તો મજા આવશે. મને કે આરામ કરો યાર, અહીંયા માઇન્ડ હાર. મેં કીધું આરામ તું બાણા ન કરો, હુવાની જ વાત કરે છે. મેં કીધું હાલ ને ભાઈ, બધા હાલે છે, બધા વીઆઈપી માણસો, તો આપણે કીધું હાલ લીધે. મને કે એ બધા જીમમાં જાય, આપણે જીમમાં આટો મારી આવે. મને કે જવાય નહીં. મેં કીધું જાય તો ખરા. કે અમે હાલતા થયા આને કીધું રઘુરામ બાપુ ને બધા. મેં કીધું હાલો બાપુ હાવ પડ્યા આપણે નકરું રોજ નવા ગામનું સપોર્ટ બોલાવવાની શરીર. મેં કીધું થોડું ખરખું થાય. આ કોરોનામાં અમે કલાકારો થોડા ઘરે રહીને બીમાર પડ્યા. ઘરે રહીને ઘરનું ખાય. કલાકાર બીમાર પડ્યો, દવાખાને ગયો કે ડોક્ટર સાહેબ મને તાવ આવ્યો છે. કે ઘરનું ખાધું છે એવું લાગે છે. કારણ કે રોજ વકીલ સાહેબ રોજ અમારે પરબાર નંદ ભૈયા હોય એટલે આને કીધું થોડુંક હાલી નાખીએ આપણે. ચાલો તો અમે મળ્યા હાલવાનું. વળી બધા નાઇટ ડ્રેસમાં બેઠેલા, ટૂંકમાં પોતપોતાની હોટલે પોતાના બિસ્તરા પુટલા મૂકીને નાઇટ ડ્રેસમાં બેઠા હતા. એમાં હાલવા મળ્યા. હાલી 1.5 કિલોમીટર હાલ્યા ને ટોળું જાતું હતું એની હારવાર. પછી રઘુરામ બાબુ મને પૂછો ખરા આપણે કેટલા સુધી જવાનું. ટોળું થાય ને જઈએ આપણે એમ. 2 કિલોમીટર સુધી સવારના પોરમાં 4 વાગે અમે હાલ્યા ને પછી 2 કિલોમીટર પછી ટોળામાં હું ઉતાવળો થઈને પૂછ્યું. મેં કીધું એ ભાઈ હવે ગાંઠિયાના ચૂકવી દે. મને કે મામા આપણે તમારી જેમ જ છે ને, હાલો હાલ મળ્યા છે. રઘુ બાપુ ને કીધું તમે સાધુ છો, તમને જઈને પાછા અમે આપી દઈશું પણ કઈ પડ્યું હોય. મને કે પણ આપણે નાઇટ ડ્રેસમાં નીકળ્યા શું હોય ભાઈ. હવે તમને બધાને ખબર છે કે આ પોપટભાઈ માલધારી, ભોજાભાઈ ભરવાડ છે, ઓલા ગાંઠિયા વાળાને થોડી ખબર હતી, મારવાડી હતો. મેં કીધું આ લીમડો પકડાવશે અત્યારના પોરમાં, એ પાકું છે. અમે હામાં વિચાર કરીને ધર્મ સંકટમાં મેં કીધું કરી ભારે હવે હોટલ 2 કિલોમીટર આગી છે, રિક્ષા લઈને જાય તો ઓલો રોકડા માંગે અને ખરેખર આ મૂંઝાણા. પણ અમે એકબીજા હામું જોતા હતા ને ત્યાં ગાંડો સોઈ ગયો. ગાંડો મને કે ઓય નથી ને. મેં કીધું નહીં. કે મૂંઝાતા નહીં, હું આપી દઉં. ગાંઠિયાના પૈસા ગાંડાયા અને મને મોજના થોરા છૂટ્યા. ગોપાલ બાપુ મેં કીધું ક્યાં વાત, આજ તે અમારી આબરૂ રાખી છે ભલામણા. નહીતર રાતે અમને હજારો માણસો સાંભળે અને અત્યારે એક લારી વાળો ગાંઠિયા લારી વાળો પગલાવી નાખે. તો આડ્યા શું આવો બાપુ કે ઠાકર હોય પણ આવ્યો ટાણે. પછી ઠાકર હોય તો હું તમને એનો પૂરું કરું. હોય તો આવું કરે નહીં પાછું. પછી ગાંઠિયાના પૈસા ની પાસે દીધા એટલે મને મોજના તોરા છૂટી જાય. મેં કીધું ક્યાં વાત, તાત્કાલિક રિક્ષા બોલાવો કીધું. મંજીરાવાળા રમેશને કીધું રિક્ષા લાય ફટાફટ. મને કે કામ. મેં કીધું ગાંડા રિક્ષા બેહાડો, હોટલે લઈ જાઓ અને બધા તરફથી 500 રૂપિયા ગાંડાને આપો, આપણે આબરૂ રાખીને. અત્યારના પોરમાં આપણું થાત શું કીધું. રિક્ષા બોલાવી, ગાંડાને કીધું બેહી જા. હવે વ્યક્તિને કે ગાંઠિયામાં તો મને તાળ્યો, રિક્ષા બીજો ગોતો. ઠાકર હોય તો આમ નો કે બીજું ગોતો. પરીક્ષા કરી અમારી. એટલે ગાંડાના અમે ગાંઠિયા ખાઈ જતા હોય પણ ગોરહનું નામ પડે ને ત્યારે સાહેબ હમણાં જીલુદાનભાઈ કહેતા હતા, જેટલા લોકો મળે ને બધા એમ જ કહેતા હતા પપ્પા ગોરહ જવાના છો ને. હા અમે પણ આવવાના છીએ. શું કામ? અહીંયા ઠાકર બેઠો છે અને ઠાકર વકારો આપે છે અને શ્રદ્ધા ભરોસો જો હોય. ગોબર બાપુએ તો અનેક દુખિયાના દુઃખ મટાડ્યા છે પણ મને એવી એક તો યુનિવર્સિટી બતાવો સાહેબ કે તમે ખાલી બાધા લઈ લો કે મને આ રીતની તકલીફ ન પડવી જોઈએ. 1 વર્ષ સુધી હું આટલી અહીંયા બાધા રાખીશ. વરહ હોયું જાય કદાચ આપણું વરણ તો ભોળું છે સાહેબ. માલધારીના દીકરા છીએ, આપણે ભણ્યા નથી, આપણને સાયન્સની ખબર નથી, આપણને ડોક્ટરની ખબર નથી અને પોતાના માલઢોરને એમ કહેવાય વાહ આવે અથવા તો રોગ આવી જાય અને ટપોટપ જતી એમ કહેવાય ગામડાના સમાચાર આવી જાય કે ગાડરમાં રોગ આવ્યો છે, ગાયોમાં રોગ આવી છે, ટપોટપ જતી ગાડર મરવા મળ્યા હોય અને તેથી એક ફળુડો માલધારી ભલે 8 દીધા નાયો ન હોય સાહેબ, પોતાના કપડાની અંદર ભલે નાયો ન હોય, કપડા મેલા હોય પણ દિલથી ચોખ્ખો હોય અને વગડાની માઇલ પર ઉભો યાદ કરીને કહી દે કે મારા ગોરહના ઠાકર મારા બાપ
મારા માલમાં જો કોઈ રોગ નહીં આવે ને તો હું વરહે એક ગાડડું તારે ત્યાં મૂકી જાય, અને એક ગાડડું ખાલી મૂકી જાય ને એના 5-6 માલને કોઈથી શીખ નો આવવા દે. સાહેબ આ ઈ ઠાકર બેઠો છે. કેટલા બધા અહીંયા ગાડર ભેગા થયા છે, કેટલા બધા પશુ ભેગા થયા છે, કેટલી બધી ગાયો ભેગી થઈ છે સાહેબ. અહીંયા બીમાર ગાયો, અને આપણે કાંઈ એટલા બધા હેલા તો નથી સાહેબ. હાવ દુજાણું એમ લાગે કે હવે બહુ કી ગઈ, હવે કોરા મૂકી હાલો જો. બાકી તાજી વિયાણેલી દૂધણી કોઈ મૂકવા આવ્યા ને ઓછા દાખલા તો લેવા આવે બાપુ. હમણાં કાંઈ છે નહીં, છોકરા દૂધાણા વગીના છે. ગોબર બાપુ કે હાથ કોઈ તારી બસ આપી દે નહીં, મારા ભારતનો સંત આપી દે છે સાહેબ. હા, શું આપી દે ને નક્કી નથી. ચપટી ભભૂત में है ખજાના કુબેર કા. એટલે એના ગીતો લખાણા છે. જોડીમાં જાગીર એને કોઈ આંબી નહીં અમીર, બાવાજીની જોડીમાં હોય જાગીર. અને ત્યારે ઠાકરના સાનિધ્યમાં બેઠા છે. મારે ઠાકરને લાડ લડાવવા છે, બધા કલાકારોને ન્યાય આપવો છે, બધાને આપણે સાંભળવા છે. પણ હું થોડોક જ્ઞાન સાથે ગમતની વાતો કરતો જઈશ અને ઠાકરના ગુણગાન ગાતો જઈશ. હું ગયા વખતે આવ્યો ને ત્યારે મેં એક સરસ ઠાકરનો ભાવ ગાયો હતો. મને જાજા યુવાનોની ફરમાશ આવી છે અને મને કીધું ત્યાંથી જ ચાલુ કરજો. મેં કીધું ગયા વખતે ત્યાંથી જ ચાલુ કર્યું હતું. અમારી ઈચ્છા એવી હોય કે કાંઈક નવું સંભળાવીએ, પણ તમારી ફરમાઈશને પહેલા ન્યાય આપીએ અને પછી આપણે આગળ જઈએ. અને ત્યારે ઠાકરને આમાં આ શબ્દ મને બહુ ગમે છે ગોપાલ બાપુ. રાજભાની રચના છે. ગોરહનું જ્યારે નામ આવે સાહેબ, આ ગોરસનું નામ આવે ત્યારે કનૈયાનું ગોરહ યાદ આવે છે. શબ્દ પ્રાસ મળે છે એટલે મને ગમે છે. અને ઈ ભગવાન કનૈયો જેને ગાયો પ્રત્યે કેટલો લગાવ હતો, ગોવાળો પ્રત્યે કેટલો લગાવ હતો. અને ત્યારે ગોકુળ છોડીને મથુરામાં જાય, મથુરાનો રાજા થઈ જાય. અને મથુરાનો રાજા થયા પછી ભગવાન કૃષ્ણ પહેલી વખત માં દેવકી છે થાળ તૈયાર કરીને જમવા માટે બેસાડે છે. રાહ જોઈને માં બેઠી છે કે ક્યારે આવે મારા કનૈયાને હું ખવડાવું. અને પહેલી વાર માં 32 ભાતના ભોજન તૈયાર કરી અને બેઠી છે. થાળીમાં જોવે છે કનૈયો. ગોરહ જોઈ ગયો ને એટલે થાળીને સાઈડ કરીને નીકળી ગયો. બેઠો બેઠો ઝાડ ઉપર રડે છે. ઉદ્ધવ પૂછે છે રડો છો કાં? તો કે મારે જમવું નથી. કે પણ માનો એવો કયો વાંક છે, કયો અપરાધ છે? 12 વર્ષ સુધી તું ગોકુળમાં રહ્યો, ત્યાં સુધી રોઈ રોઈને હવે તો આંખના આહુડા પણ ખાલી થઈ ગયા છે. એ કનૈયા, માનો એવો કયો વાંક છે તું થાળીને ઠેકુ મારી નીકળી ગયો? કે મારે જમવું નથી. કે તારે જમવું પડશે, કારણ શું? કે માને કેજો કોઈથી મારી થાળીમાં ગોરહ ન પીરસે. શું કામ? કે ગોરહ મારી થાળીમાં પીરસે એટલે મને ગોકુળ યાદ આવે છે. ગોકુળ યાદ આવે? હા, ગોકુળમાં શું યાદ આવે ને? ઈ વખતે ગિરનાચાર્ય રાજભા ગઢવીની કલમે લખાયેલું આ ગીત છે. ત્યારે વાલો લાગે મને, આકલો પડકારો કરજો તો મને ખબર પડે દૂધ દોણામાં જાય છે. એ ઓલા નંદ બાવાનો નેહ જો વાલો લાગે, એ નંદ બાવાનો નેહ જો, એ જશોદા માનો વાલો મીઠો ખોલ લો, એવા જહોદા માનો વાલો મીઠો ખોલ લો. જય ઠાકર, જય ઠાકર. એ આ ડાયરાની મોજ, હા ડાયરાની મોજ, હા જય રોહિશાળાના ઠાકર. હા બાબુ. વાલો લાગે મને, વાલો લાગે મને, વાલો લાગે છે એ નંદ બાવાનો નેહ જો વાલો લાગે છે, નંદ બાવાનો નેહ જો, એ જશોદા માનો વાલો મીઠો ખોલ લો, એવા જશોદા માનો વાલો મીઠો ખોલ લો. એ ઠાકર તારો પાર, ઠાકર તારો પાર ભલે બનાવ્યા ભરવાડ, ભલે મોજ ભલે. એ ઠાકર ને ઓળખી લેજો બાપ. જો અહીંયા હાજર જ છે હો. દેવ બાપુ
વાલા લાગે મને વાલા લાગે મને વાલા લાગે છે એ ગાવડીના ગોવાળ જો વાલા લાગે છે. આ આપણા રાણાભાઈ અમારા ભાણેજ સાહેબ ઓ જેટલી ગાયો તો હાવ નિસ્વાર્થ ભાવે આપણી જગ્યાની ગાયો તો મૂકી જાવ મારા બાપ હું ગોવાળ થઈ જાઉં. ઈ ગોવાળ કૃષ્ણને વાલા લાગે છે ત્યારે વાલા લાગે મને ગાવડીના ગોવાળ જો એ કામધેનુ ના વાલા મીઠા દૂધડા એવા કામધેનુ ના વાલા મીઠા દૂધડા એ વાલો લાગે મને વાલો લાગે મને વાલો લાગે છે. જય આલાપાના ઠાકર. હા ઈસુ બાપુની મોજ. હા એવો હગરા મગાજ એ આવો આવો આ રાણાભાઈ એવા ગાયું ના એ ગોવાલિયા જટ ગાયું લઈને આવો જો. આ બારોટ એવા વાછરું પાંભરે ને વલખા મારે રે ભરવાડિયા તમે ગાયું લઈને આવો જો. અને સાચો ગાયનો ગોવાળો હોય એને ઠાકર